હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમે સૌપ્રથમ આવ્યા હોય તો આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તેમજ બેલ આઇકોન બટન દબાવી દો જેથી વાઘેલા સ્ટડી ચેનલના તમામ નોટિફિકેશનો તમારા સુધી ઝડપથી પહોંચી જાય. આજે આપણે ધોરણ 9ની સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન લઈએ છીએ. આ સ્વાધ્યાયન પોથી સરકારશ્રી દ્વારા બહાર પડાયેલી છે. વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે અને તેનું સાચું સોલ્યુશન જો વિદ્યાર્થી પાસે આવે તો સારી રીતે તૈયારી કરી શકે. તો આજે આપણે ત્રીજું કાવ્ય પછી શામળિયોજી બોલ્યા તેનું સોલ્યુશન લેવાનું છે. અગાઉ 2 પાઠના સોલ્યુશન આપી દીધા છે. ન જોયા હોય તો ચેનલમાં જઈ પ્લેલિસ્ટમાં જોઈ લેજો. હવે આજના પાઠનું સોલ્યુશન લઈએ તો સૌથી પહેલાં વિભાગ બી છે અને આ કાવ્ય ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાની વર્ષો બાદ મુલાકાત થઈ અને તેના દ્વારા જે નાનપણની યાદ વ્યક્ત કરે છે તેના વિશેનું આખું આ કાવ્ય છે. તો વિભાગ બી પહેલું પ્રેમાનંદ, તેમાં બ આવશે આખ્યાનકારમાંથી. બીજું પછી શામળિયોજી બોલ્યા, તો બીજામાં આવશે સુદામા ચરિત. ત્રીજું રામગીરી, એમાં આવશે રાગ. હવે ખાલી જગ્યા, તો પહેલામાં સાંદીપની આવશે. પાંચમી તેમાં વેદ આવશે. છઠ્ઠામાં સોમદ્રષ્ટિ. સાતમામાં આખ્યાનખંડ અને આઠમામાં શીતળ. શીખ એક વાક્યમાં ઉત્તર આપો. સવાલ 9, પ્રેમાનંદના કોઈ પણ 2 આખ્યાનોના નામ જણાવો. પહેલું અભિમન્યુ આખ્યાન, બીજું નરાખ્યાન. સવાલ 10, ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું હતું? જવાબ, ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને લાકડા લાવવાનું કામ સોંપ્યું હતું. 11મો, પછી શામળિયોજી બોલ્યા આખું કાવ્ય કોના સંવાદ રૂપે આગળ વધે છે? જવાબ, આ આખું કાવ્ય શ્રી કૃષ્ણ અને સુદામાના સંવાદ રૂપે આગળ વધે છે. સવાલ 12, શ્રી કૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે? જવાબ, તમો પાસ અમે વિદ્યા શીખતા વાક્યમાં શ્રી કૃષ્ણની નમ્રતા દેખાય છે. સવાલ 13, શ્રી કૃષ્ણ કઈ નગરીના રાજા હતા? જવાબ, શ્રી કૃષ્ણ દ્વારિકા નગરીના રાજા હતા. સવાલ 14મો, જંગલમાં અચાનક શી આપત્તિ આવી? જવાબ, જંગલમાં અચાનક મુશળધાર વરસાદ વરસવા લાગ્યો. તેમના શરીર ઠંડીથી ધ્રુજવા લાગ્યા. નદીઓમાં પૂર આવ્યા. અંધકારમાં આગળ જવાનો કોઈ રસ્તો દેખાયો નહીં અને તેઓ જંગલમાં અટવાઈ ગયા. સવાલ 15, શ્રી કૃષ્ણ અને સુદામાના જીવન ઘડતરમાં તેમના ગુરુજીની ભૂમિકા શું હતી? જવાબ, શ્રી કૃષ્ણ અને સુદામાના જીવન ઘડતરમાં તેમના ગુરુજી સાંદીપનીએ ખૂબ કાળજી લીધી. આશ્રમમાં ભણવા આવતા દરેક શિષ્યોને તેઓ સમાનતાથી રાખતા અને શિક્ષણ આપતા. જંગલમાં જ્યારે તેઓ વરસાદના કારણે અટવાઈ જાય છે ત્યારે તેની ચિંતા કરતા સાંદીપની તેને લેવા માટે પણ જાય છે. સવાલ 16, કાવ્ય પંક્તિ સમજાવો. તમો પાસ અમો વિદ્યા શીખતા તમને સાંભળે રે, હું ને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે. પ્રથમ પંક્તિમાં શ્રી કૃષ્ણ સુદામા પાસે વિદ્યા શીખતા હતા એ વાતનો એકરાર કરે છે. સુદામાએ એમના પર કરેલ ઉપકાર માટે શ્રી કૃષ્ણ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. બીજી પંક્તિમાં સુદામા જણાવે છે કે શ્રી કૃષ્ણે આમ કહીને એમને મોટા કર્યા. આ એમનો વિનમ્ર ભાવ દર્શાવે છે. સવાલ 17, શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં લખો. જવાબ,
શ્રી કૃષ્ણ અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણતા હતા. તેઓ 2 માસ સાથે રહ્યા હતા. બંને વચ્ચે નાનપણથી જ પ્રેમ હતો. તેઓ સાથે ભિક્ષા માગવા જતા, સાથે જમતા અને ઘાસની બનાવેલી એક જ પથારીમાં સાથે સૂતા. તેઓ એકબીજાને સુખ દુઃખની વાતો પણ કરતા. સવારે ઉઠીને વેદની ધૂન કરતા. ગોરાણીએ જંગલમાંથી લાકડા લાવવાનું કહ્યું ત્યારે અચાનક મુશળધાર વરસાદ વરસવા લાગ્યો. ત્યારે પણ બંનેએ એકબીજાનો સાથ છોડ્યો નહોતો. આમ તેમની વચ્ચે ગાઢ સ્નેહથી જોડાયેલા હતા. સવાલ 18. મિત્રતાનું મહત્વ વિશે 8-10 વાક્યો લખો. જવાબ: મિત્રતા એ જીવનનો એક સુંદર અને અભિન્ન ભાગ છે. આ સાચા મિત્રો આપણા સુખ દુઃખમાં આપણી સાથે ઊભા રહે છે. તેઓ આપણને પ્રેરણા આપે છે, ટેકો આપે છે અને મુશ્કેલીના સમયમાં સાચી સલાહ આપે છે. મિત્રો સાથે આપણે આપણા મનની વાત ખુલીને કહી શકીએ છીએ. મિત્રતા આપણને એકલતાનો અનુભવ થવા દેતી નથી અને મુશ્કેલીના સમયમાં હિંમત આપે છે. સાચા મિત્રો એકબીજાની આર્થિક કટોકટીમાં પણ મદદરૂપ થાય છે અને આત્મવિશ્વાસ પૂરો પાડે છે. વિભાગ સી, વ્યાકરણ વિભાગ. સાચી જોડણી લખો. તો પહેલામાં નરાખ્યાન, બીજામાં સાંદીપની અને ત્રીજામાં કાષ્ઠ. વિશેષણના પ્રકાર જણાવો. તો પહેલામાં સંખ્યાવાચક વિશેષણ, બીજામાં ક્રમવાચક વિશેષણ અને ત્રીજામાં ગુણવાચક વિશેષણ. સમાનાર્થી શબ્દો. સાથ રે તો તેમાં આવશે સાથે રે. બીજું ખાંધ તો ખંભો. ત્રીજું ભારો તો બળતણ. ચોથું દાસ તો સેવક. પાંચમું સોમ તો ચંદ્ર. સમાનાર્થી શબ્દ. નેહ તો સ્નેહ કે પ્રેમ. ભિક્ષા ખૈરાત. ભ્રાત ભાઈ. લાજ લજ્જા અથવા સંકેત. મેહ તો વરસાદ. વિરુદ્ધાર્થી શબ્દો. નાનપણ તો મોટપણ. રાત તો દિવસ. ઠંડા તો ગરમ. દૂર તો નજીક. 24મું પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય. વિજ્ઞાન અને અભિષેક બંને પૂર્વ પ્રત્યય અને શામળાજી, નાનપણ અને સામાજિક પર પ્રત્યય. શબ્દ સૌ માટે એક શબ્દ આપો. સાંબેલાની ધારે વરસતો વરસાદ. મુશળધાર. ગોરની પત્ની ગોરાણી. સમાસ ઓળખાવો. સુખ દુઃખ તો દ્વંદ્વ સમાસ. મુશળધાર કર્મધાર્ય. સોમ દ્રષ્ટિ કર્મધાર્ય. મહારાજ કર્મધાર્ય. રણછોડ ઉપપદ. લિંગ ઓળખાવો. ભિક્ષા તો સ્ત્રીલિંગ. ખોડ નપુંસકલિંગ. ધૂન સ્ત્રીલિંગ. ગોરાણી સ્ત્રીલિંગ. આપત્તિ સ્ત્રીલિંગ. સવાલ 28. જાગવું તો જાગરણ. શોધવું તો શોધક. 29. ધ્વનિ ઘટકો છૂટા પાડો. તો જો આ રીતે છૂટું પાડવાનું, વચ્ચે સ્વર લેતો જવાનો. અ, આ, ઈ, ઉ વગેરે. કુલ 4 આપેલા છે. સવાલ 30. સર્વનામ શોધો. તો પહેલા વાક્યમાં થાય આપણ તને, અને બીજામાં થાય તમો, પછી અમો અને તને. આ બધા સર્વનામ થયા. વિભાગ ડી, લેખન વિભાગ. શેરી મિત્રો સૌ મરે, તારી મિત્રો અનેક, જેમાં સુખ દુઃખ પામીએ તે લાખોમાં એક. તો આ સરસ સુવિચાર છે. તેનું સોલ્યુશન જવાબ અહીંયા અપાયેલો છે. જો હું વાંચતો નથી, પણ આ રીતે તમારે લખી નાખવાનો. સ્વાધ્યાયપોથીમાં વિડીયો પોઝ કરી લખજો. જો આવી રીતે લખવાનું છે. ખૂબ જ સરસ સુવિચાર છે. તો અહીંયા પૂરું થાય. 2 ફકરા છે. તો આ રીતે આ વિચાર વિસ્તાર ગણો કે
કાવ્ય પંક્તિ સમજાવવાની સુવિચારની ગણો તો આવી રીતે એનો જવાબ થશે. થેન્ક યુ વેરી મચ.